વેરાવળમાં પરિણીતા સાથે છેડતી અને રાજુ સિંધી નામના બુટલેગર સામે ફરિયાદ પ્રજાપતિ સમાજ દ્વારા આક્રોશભેર પોલીસની રજૂઆત અને કડક કાર્યવાહીની માંગ કરી છે। અમુક ચોક્કસ પોલીસ કર્મચારીઓના પીઠબળની ચર્ચા। વેરાવળની વાળંદ સોસાયટીમાં એક પરિણીતા સાથે છેડતીની ઘટના સામે આવી છે। આ કૃત્ય અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા બુટલેગર રાજુ સિંધી નામના શખ્સ દ્વારા આચરવામાં આવ્યો હોવાનો આરોપ છે। આ ઘટના બાદ પ્રજાપતિ સમુદાય દ્વારા વેરાવળ પોલીસ સમક્ષ આક્રોશભેર રજૂઆતો કરવામાં આવી હતી। આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વાળંદ સોસાયટી વિસ્તારમાં રહેતા રાજુ સિંધી નામનો આ શખ્સ માથાભારે અને બુટલેગર તરીકે ઓળખાય છે અને અગાઉ પણ અનેકવાર પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। પીડિતા સાથે છેડતીના આ બનાવને પગલે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો છે। પ્રજાપતિ સમાજના પ્રમુખ મનીષભાઈ વિસાવડિયાની આગેવાની હેઠળ પીડિત પરિણીતા અને તેમનો પરિવાર અને મહિલા અગ્રણી એડવોકેટ શારદાબેન તેમજ અગ્રણી શરદભાઈ ટાક સહિત મોટી સંખ્યામાં સમાજના ભાઈઓ તેમજ બહેનો વેરાવળ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। તેમણે સિટી પોલીસ ઇન્સ્પેક્ટર HR ગોસ્વામીને લેખિત રજૂઆતો કરી આરોપી સામે તાત્કાલિક પગલાં અને કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા સોમનાથ। શરદભાઈ પીઠાભાઈ ટાક હું પ્રજાપતિ સમાજમાંથી આવું છું અને અત્યારે અમે પોલીસ સ્ટેશનની અંદર અમારી એક રિક્વેસ્ટ લઈને આવ્યા હતા। અમારી બેન દીકરીની જે લુખ્ખા અને આવારા તત્વો છે એ છેડતી કરે છે અને એ બુટલેગરો હોય દારૂ પીને દંગલો પણ કરે છે। ગમે ત્યારે ગમે તેની બેન દીકરીને છેડતી કરી ધમકી આપે છે કે હું તારી ઉપર આમ કરીશ, હું તારી ઉપર તેમ કરીશ। એવા લોકોથી પ્રજાપતિ સમાજ બધી બેની દીકરીઓ માટે થઈને ઉપસ્થિત થયો છે અને બધી બેની દીકરીઓની સુરક્ષા માટે થઈને અમે અહીંયા આવ્યા છે। બસ ક્યાં વિસ્તારનો આ યુવક છે અને વાળંદ સોસાયટીની અંદર રાજુ કરીને સિંધી છે અને તે દારૂનો ધંધો પણ કરે છે ત્યાં અને બુટલેગર છે જ પોતે અને પોતે દારૂ પીને 24 કલાક જામ રહી છે। આસપાસના લોકોને પણ જો પોલીસ ખાતું તપાસ કરશે તો આસપાસના લોકો પાસેથી પણ આ ફરિયાદ આ તથ્ય સાચું છે એવું જાણવા મળશે એ લોકોને। અમારી માંગણી છે કે આવા લુખ્ખા તત્વોને જાહેરમાં પકડી જાહેરમાં સરભરા કરવામાં આવે, જાહેરમાં એ લોકોને સમાજમાં દાખલો બેઠે એવી એક પ્રોસિજર થવી જોઈએ પોલીસ ખાતા તરફથી। હું શારદાબેન ગજેન્દ્રભાઈ કુશકિયા એડવોકેટ વેરાવળ। અમને મળેલી માહિતી મુજબ ગઈકાલે વાણંદ સોસાયટીમાં પ્રજાપતિ સમાજના એક પરિણીત બેન સાથે એવો બનાવ બનેલો છે કે વિસ્તારમાં રહેતા સિંધી પરસોત્તમભાઈ પીધવાણી નામના એક એવા શખ્સ છે જે લેડીઝને હેરાન કરે છે અને પાડોશની અંદર ગેરવર્તન કરે છે, દાદાગીરી કરે છે, લુખ્ખાગીરી કરે છે। તો અમે આખો પ્રજાપતિ સમાજ એની સામે વિરુદ્ધમાં જઈ એની સામે કાર્યવાહી કરીશું। કારણ કે આજે અમારી બેન દીકરી છે એને આવી છેડતી કરે, ગાળાગાળી બોલે તો અમે કોઈ પણ કારણે સહન નહીં કરીએ। પીઆઈ સાહેબને અમે આવેદનપત્ર અને ગઈકાલે અમે અરજી પણ આપેલી છે જેની FIR કરવાની છે અને આગળની કાર્યવાહી કરવાની છે કે આની ઉપર કંટ્રોલ અને કાબુ તાત્કાલિક લઈ આવે। બરાબર? હા, આપની માંગ છે કે એને સદંતર આવી લુખાગીરી કરવાનું બંધ કરાવે પોલીસ પાસે અમારી એવી અપેક્ષા છે। અને અહીંયાથી અને એ વિસ્તારની અંદર બધા બૈરાઓને હેરાન કરે છે ને અમારે પ્રજાપતિ સમાજની જે દીકરી છે એની પાસે માફી માંગે। બરાબર છે? અને કોઈ પણ સંજોગમાં આવી લુખાગીરી ફરીથી થાય કે વધારે કરશે તો અમે ગમે તે રીતે એની સામે આખો સમાજ અમારો પ્રજાપતિ સમાજ એની આગળ જઈને એની વિરુદ્ધમાં કાર્યવાહી કરશું અને કડકમાં કડક પગલાં લેશું।